નામ જ એવું છે તપોવન કે જે બાળકને આપણે તપ કરવા માટે મૂક્યું છે અને અહીંના જે કર્મચારી છે એ પણ એમને સારી રીતે શિક્ષણ આપી અને ઉચ્ચ લાવવાનો પ્રયત્ન બહુ સારો છે. બીજો વિષય છે મારી પોતાની પુત્રી મેં ગાંધીનગરમાં 11 ક્લાસમાં મૂકેલી હતી કડી કેમ્પસમાં. જો છોકરીને કઈ ન શિક્ષણ પણ બરાબર જોયું ન મળ્યું તો અહીંના કર્મચારી મને સંસ્કાર તપોવન માં મેં પ્રવેશ લીધો અને અહીં આગળ અભ્યાસ કરે છે. બીજું કે આપણું બાળક આપણું કે તો કરે જ છે, નથી કરતું તો છે જ નહીં, પણ એથી વધારે કામ અહીંના કર્મચારી કરે છે. ભલે બાળક આવડે કે ન આવડે પણ સંસ્કાર લઈને આપણી જોડે આવે છે. કહેવાય છે ને કે પોતાની માની પારકી માં જ કામ લીધે, એવું કહેવત છે. ભલે આપણું બાળક આપણું કહેલું શિક્ષણ કરશે, ભણશે, સંસ્કાર બધું જ કરશે, પણ એથી વધારે લાભ બાળકને અહીં 24 કલાક કર્મચારી પાસે રહેશે, વધારે શિક્ષણ મેળવશે, સારા સંસ્કાર પાસે આવશે અને બીજાને સંસ્કાર પણ અપાવશે. બસ.